હેલો ગાઈસ, તમે બધા જાણતા જ હશો કે છેલ્લા 3 થી 4 વર્ષની અંદર છે ને ઇન્ડિયામાં એસઆઈપી નો ક્રેઝ આવી ગયો છે. એસઆઈપી નો ક્રેઝ છે ને નેક્સ્ટ લેવલ ઉપર વયો ગયો છે. લોકો ઘરે ઘરે એસઆઈપી કરતા હોય છે. પોતાની આવકના અમુક ટકા રૂપિયા છે ને એસઆઈપી મારફત ઇન્વેસ્ટ કરતા હોય છે. અને એમાંય આપણા ગુજરાતીનું નામ લીધું એટલે પૂરું. ગુજરાતીઓ ચાહે ધંધો હોય, ચાહે નોકરી હોય, ચાહે શેર માર્કેટ હોય, બધાયમાં આપણા ગુજરાતીઓનું સ્થાન તો પ્રથમ જ હોય છે. ડેટા પ્રમાણે ઇન્ડિયામાં જેટલી પણ એસઆઈપી થાય છે ને એમાં 30% એસઆઈપી તો આપણા ગુજરાતમાંથી થાય છે, આપણા ગુજરાતીઓ કરે છે. અને મહિને ઇન્ડિયામાં 20,000 કરોડ રૂપિયાની એસઆઈપી થાય છે. અને એ એસઆઈપી નો આંકડો ડે બાય ડે વધતો જ જાય છે. પરંતુ મોસ્ટ ઓફ લોકોને ખ્યાલ જ નથી કે એસઆઈપી કરવી કઈ રીતે જોઈએ, એસઆઈપી કરવાની સાચી રીત છે શું. બસ બાજુવાળા ભાઈએ એસઆઈપી કરી, હાલ હું એસઆઈપી કરી દઉં. બાજુવાળા મિત્રએ એસઆઈપી કરી, હાલ હું એસઆઈપી કરી દઉં. મિત્રને પૂછે તે કયા ફંડમાં રૂપિયા રોક્યા, તો મિત્ર કે XYZ ફંડમાં રૂપિયા રોક્યા, હાલ હું પણ XYZ ફંડમાં રૂપિયા રોકી દઉં. પરંતુ બેમાંથી કોઈ લોકોને એ તો ખ્યાલ જ નહીં હોય કે એ ફંડની હિસ્ટ્રી શું છે, એમાં રિટર્ન કેટલું મળે છે, લોકોનો વિશ્વાસ કેવો છે ફંડ ઉપર, એ ફંડનો મેનેજર કોણ છે, એની હિસ્ટ્રી શું છે, એ કોઈ વસ્તુ આપણે જોતા નથી. અને બસ આપણે આંખો બંધ કરી અને બીજા લોકો કહે છે ને એ રીતે આપણે એસઆઈપી ચાલુ કરી દઈએ છીએ. આપણે એસઆઈપી કરવા ટાઈમે શું કરીએ, મોબાઈલને ઓપન કરીએ અને સ્ક્રીનને સ્ક્રોલ કરીને જોઈએ, જે ફંડમાં સારું રિટર્ન હોય ને એ ફંડમાં આપણે રૂપિયા રોકી દઈએ. આપણે એ ફંડની હિસ્ટ્રી નથી જોતા, એ ફંડ મેનેજ કોણ કરે છે એ નથી જોતા, લોકો એમાં રૂપિયા રોકે છે કે નહીં એ નથી જોતા. કોઈ વસ્તુ આપણે જોતા નથી. આપણે તો જેમાં સારું રિટર્ન મળે ને એ ફંડમાં રૂપિયા રોકી દઈએ છીએ. એ ફંડ આપણા રૂપિયા ક્યાંક રોકે છે, કઈ કંપનીમાં રોકે છે એ પણ આપણને ખ્યાલ હોતો નથી. ફંડ છે ને એ બે પ્રકારના હોય છે. એક સસલા જેવા ફંડ હોય છે અને કાચબા જેવા ફંડ હોય છે. સસલા જેવા ફંડનું શું હોય કે તમને શોર્ટ ટર્મમાં તો સારું રિટર્ન મળે, 30%, 40%, 50% તમને 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષમાં રિટર્ન આપે. પરંતુ એ લોંગ ટર્મમાં સારું રિટર્ન આપતા નથી. શોર્ટ ટર્મમાં સારું રિટર્ન આપી અને એ ફંડ બેસી જાય છે. લોંગ ટર્મમાં તમને સારું રિટર્ન નહીં આપે. અને અમુક ફંડ એવા હોય છે કાચબા જેવા કે જે તમને બીજા ફંડ કરતા કમ્પેરમાં રિટર્ન ઓછું આપશે, 10%, 15%, 20% એવી રીતના વર્ષે રિટર્ન આપશે. પરંતુ તમને કન્ટિન્યુઅસલી એ ફંડમાં રિટર્ન મળતું રહેશે અને લોંગ ટર્મમાં તમને એ ફંડમાં સારાથી સારું રિટર્ન મળશે. પરંતુ આપણે એ ફંડને કોઈ જોતા જ નથી. આપણે બસ સસલા જેવા જે ફંડ હોય છે એ ફંડમાં જ રૂપિયા રોકીએ છીએ. એસઆઈપી કરતી વખતે હંમેશા ખ્યાલ રાખવાનો હોય છે કે આપણે જે કારણથી એસઆઈપી કરીએ છીએ, આપણા જે ગોલ હોય છે એ ગોલને ધ્યાનમાં રાખી અને પછી આપણે એસઆઈપી કરવાની હોય છે કે જેથી આપણા ગોલ પણ ભવિષ્યમાં અચીવ થઈ જાય અને આપણી વેલ્થ પણ ડે બાય ડે વધતી રહે છે. એટલે કે આપણે આપણા ગોલને ધ્યાનમાં રાખી અને પછી એસઆઈપી કરવાની હોય છે. તો આજના વિડીયોમાં હું તમને એ જણાવીશ કે આપણે આપણા ગોલ પ્રમાણે કઈ રીતે અલગ અલગ એસઆઈપીમાં રૂપિયા રોકવા જોઈએ કે જેથી આપણને ભવિષ્યમાં એનો ફાયદો થઈ શકે, આપણા ગોલ પણ પૂરા થઈ શકે અને આપણી વેલ્થ પણ વધતી રહે. તો એ માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એસઆઈપી કઈ રીતે કરવી જોઈએ એ સમજાવતા પહેલા ઘણા બધા લોકોના માઇન્ડમાં એક ડાઉટ હશે, એક સવાલ હશે કે ભાઈ આપણે આપણી આવકના કેટલા રૂપિયા આપણે હર મહિને સેવિંગ કરવા જોઈએ. તો કે ભાઈ એનો જવાબ છે આપણે આપણી આવકના હર મહિને 30% રૂપિયા છે ને એ સેવિંગ કરવા જોઈએ. સેવિંગ કરવાના ઘણા બધા રસ્તા હોય છે, પરંતુ એમાંનો એક રસ્તો છે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા સેવિંગ કરવાનો. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે ભાઈ જે 30% રૂપિયા આપણે જે રોકવાના છે ને એ 30% ને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરશું. એટલે કે 10% ને આપણે 3 ભાગ બનાવશું. એમાંથી જે પહેલો ભાગ છે ને 10% નો એને આપણે નામ આપશું સેફટી ગલ્લો અથવા તો ઇમરજન્સી ગલ્લો. હવે સેફટી ગલ્લો મેં નામ એટલે પાડ્યું કે આપણે જે આ ફંડમાં રૂપિયા રોકશું ને એ ફંડમાં સાવ રિસ્ક હોય છે 0. એટલે કે આપણા મૂડી જે છે, આપણા રૂપિયા જે છે એ સાવ સેફ રહે છે. એટલા માટે મેં નામ પાડ્યું છે સેફટી ગલ્લો. અને આપણને બીજાની સાપેક્ષે આમાં રિટર્ન સારું મળે છે. અને બીજું નામ મેં પાડ્યું છે ઇમરજન્સી ગલ્લો. ઇમરજન્સી ગલ્લો એટલા માટે કે આપણે જે આ ગલ્લામાં રૂપિયા રોકશું, જે આપણે સેવિંગ કરશું એ રૂપિયાને આપણે ક્યાં વાપરશું તો કે ભાઈ ઇમરજન્સી ટાઈમમાં. તમે બધાએ જોયું જ હશે કે કોરોનાનો ટાઈમ હતો ત્યારે આપણે 2 વર્ષ સુધી ઘરે જ બેઠા હતા. આપણી પાસે કોઈ આવક હતી નહીં, આપણા આવકના સ્ત્રોત બંધ થઈ ગયા હતા. જ્યારે પણ આવી રીતની સિચ્યુએશન આવે છે, ઇમરજન્સી સિચ્યુએશન આવે છે, આપણી આવકના સ્ત્રોત બંધ થઈ જાય છે, ત્યારે આપણે સર્વાઈવ કરવા માટે આ જે રૂપિયા સેવિંગ કરેલા હશે એ રૂપિયાનો આપણે ઉપયોગ કરશું. હવે તમે બધા કાં તો જોબ કરતા હશો,
કાં તો ધંધો કરતા હશો. હવે જો જોબ કરતા હશો અને કોઈ એવી ઇમરજન્સી સિચ્યુએશન આવે છે અને તમારી જોબ છૂટી ગઈ છે, અથવા તો તમે જે બિઝનેસ કરો છો, ધંધો કરો છો, એ ધંધામાં નુકસાની આવી છે, એ ધંધો બંધ થઈ ગયો છે, તો ત્યારે આપણે શું કરવાનું? આપણી આવકનો સ્ત્રોત તો બંધ થઈ ગયો છે, ત્યારે આપણે સર્વાઈવ કરવા માટે રૂપિયાની જરૂર તો પડશે જ. તો ત્યારે આપણે આ જે રૂપિયા સેવિંગ કર્યા હશે એ રૂપિયાનો આપણે ઉપયોગ કરવાનો છે કે જેથી આપણું ઘર ચાલે વ્યવસ્થિત, આપણા છોકરાઓ સારી રીતે ભણી શકે, આપણો ખર્ચો નીકળી શકે, આપણે આપણી લાઈફસ્ટાઈલને મેનેજ કરી શકીએ. એટલા માટે આપણે આ રૂપિયાનો ઉપયોગ કરવાનો હોય છે. હવે આ ગલ્લામાં આપણે રૂપિયા ક્યાં રોકવાના હોય છે? તો આ ગલ્લામાં આપણે રૂપિયા રોકવાના હોય છે લિક્વિડ ફંડ કાં તો ડેટ ફંડમાં. હવે તમને બધાને સવાલ થતો હશે કે ભાઈ આ જ ફંડમાં શું કામે? કારણ કે આ ફંડને સૌથી સેફેસ્ટ ફંડ માનવામાં આવે છે, કારણ કે આના ઉપર આપણી જે મૂડી છે, આપણા જે રૂપિયા છે, એ રૂપિયા ઉપર રિસ્ક સાવ 0% હોય છે. એટલે કે રિસ્ક સાવ હોતું જ નથી અને તમને આમાં રિટર્ન બીજાની સાપેક્ષે સારું મળે છે. હવે તમે સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા રોકો છો તો સેવિંગ એકાઉન્ટમાં જે તમે રૂપિયા સેવ કરો છો એ રૂપિયા ઉપર તમને બેંક વાર્ષિક 3 થી 4% માંડ રિટર્ન આપતી હશે, પરંતુ આ ફંડમાં તમને વાર્ષિક 5 થી 7% રિટર્ન મળે છે. એટલે કે સેવિંગ એકાઉન્ટમાં જે રિટર્ન મળે છે એની સાપેક્ષે રિટર્ન થઈ ગયું ડબલ. અને બેંક જે છે એ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં આપે, પરંતુ એસઆઈપીમાં તમને વ્યાજનું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ ફાયદો જોવા મળશે. અને આ ફંડમાં બેંક જેવું જ હોય છે, એટલે કે આ ફંડમાં તમે બેંકમાં જેમ રૂપિયા ગમે ત્યારે નાખી શકો છો અને ઉપાડી શકો છો, એ જ રીતે આ ફંડમાં પણ તમે ગમે ત્યારે રૂપિયા જમા કરી શકો છો, રોકી શકો છો અને ગમે ત્યારે ઇમરજન્સી સિચ્યુએશનમાં તમે આ રૂપિયા ઉપાડી શકો છો. એટલે સૌથી સેફેસ્ટ ફંડ માનવામાં આવે છે લિક્વિડ ફંડ અને ડેટ ફંડ. તમને બધાને માઇન્ડમાં એક સવાલ આવતો હશે કે આપણે આ ફંડમાં કેટલા રૂપિયા રોકવાના હોય છે? તો આપણે આ ફંડમાં 6 થી 7 મહિના સુધી આપણે સર્વાઈવ કરી શકીએ એટલા રૂપિયા આપણે આ ફંડમાં રોકવાના હોય છે. એટલે કે કોઈ ઇમરજન્સી આવી છે અથવા તો આપણી આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો છે, તો એવી સિચ્યુએશનમાં આપણે 6 થી 7 મહિના સુધી આપણે આપણી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકીએ, આપણો ઘરનો ખર્ચો કાઢી શકીએ, આપણા બાળકોને સારું ભણતર આપી શકીએ. એટલા રૂપિયા આપણે આ ગલ્લામાં સેવિંગ કરવાના હોય છે, એટલા રૂપિયા આપણે આમાં રોકવાના હોય છે. હવે આવે છે બીજા 10%. તો બીજા 10%ને મેં નામ આપ્યું છે શોર્ટ ટર્મ ગોલ માટેનો ગલ્લો. એટલે કે આવનારા 5 વર્ષમાં આપણા જે ગોલ છે એ ગોલને અચીવ કરવા માટે આપણે આ ગલ્લામાં રૂપિયા રોકશું. એટલે કે આપણે કોઈ કાર લેવી છે, ફરવા જવું છે, એવા જે શોર્ટ ટર્મના ગોલ છે એ ગોલને અચીવ કરવા માટે આપણે આ ગલ્લામાં રૂપિયા રોકવાના હોય છે. એટલે મેં નામ આપ્યું છે આને શોર્ટ ટર્મ ગોલ માટેનો ગલ્લો. હવે આ ગલ્લામાં આપણે કયા ફંડમાં રૂપિયા રોકવાના હોય છે? તો આ ગલ્લામાં આપણે રૂપિયા રોકવાના હોય છે કાં તો બોન્ડમાં, એટલે કે કોઈ ગવર્મેન્ટ બોન્ડ છે, કોર્પોરેટ બોન્ડ છે, એમાં તમે રૂપિયા રોકી શકો છો, અથવા તો તમે ડેટ ફંડમાં રૂપિયા રોકી શકો છો. આ જે ફંડ છે ને એ ફંડમાં તમને વાર્ષિક રિટર્ન 8 થી 10% નું મળશે. અથવા તો જો તમારે ડેટ ફંડમાં રૂપિયા નથી રોકવા, તમારે બોન્ડમાં રૂપિયા નથી રોકવા, તો તમે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે એમાં પણ રૂપિયા રોકી શકો છો. એમાં તમને અગાઉ જ ખ્યાલ પડી જશે કે મને વર્ષે વાર્ષિક આટલું રિટર્ન તો ફિક્સે ફિક્સ મળશે જ, અને તમારી જે મૂડી છે, તમારા જે રૂપિયા છે એ રૂપિયા પણ સેફ રહેશે. પરંતુ અમુક લોકો કહેતા હોય આના કરતા તો બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરી દેવી સારી, આપણા રૂપિયામાં મફત વ્યાજ તો બેંક વાળા આપે. પરંતુ આજે આવું બોલતા હોય ને એ લોકોને ખ્યાલ જ નથી કે આ બોન્ડ શું છે, એસઆઈપી શું છે, મ્યુચ્યુઅલ ફંડ શું છે, ડેટ ફંડ શું છે. એ લોકોને આ વિશે કોઈ જાણકારી જ નથી, એટલે એ લોકો આવું કહેતા હોય છે કે બેંક વાળા આપણને મફત વ્યાજ તો આપે, બેંકમાં રૂપિયા મૂકી દેવા સારા. પરંતુ બેંકમાં આપણે જે ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા મૂકીએ છીએ એ રૂપિયા ઉપર બેંક 15% 20% વ્યાજ કમાય છે, અને એ જે કમાય છે ને એમાંથી આપણને 5-7% વ્યાજ આપે છે, આપણને એમાં 5-7% હિસ્સો આપે છે. પરંતુ બેંક એનાથી જાજુ કમાય છે તો જ બેંક ચાલતી હોય ને, પરંતુ આપણે લોકો એ વસ્તુ સમજતા જ નથી. હવે આવે છે ત્રીજા 10%. તો ત્રીજા 10%ને મેં નામ આપ્યું છે લોંગ ટર્મ ગોલ માટેનો ગલ્લો. એટલે કે આવનારા 10 વર્ષ 15 વર્ષમાં જે આપણા ગોલ છે એ ગોલને અચીવ કરવા માટે આપણે આ ગલ્લામાં રૂપિયા રોકવાના હોય છે. એટલે કે આ ગલ્લામાં આપણે રૂપિયા સેવિંગ કરવાના હોય છે. આવનારા 10 વર્ષ 15 વર્ષમાં આપણે કોઈ મકાન લેવું છે, અથવા તો આપણા બાળકો નાના છે તો એને ભવિષ્યમાં સારું શિક્ષણ મળે એ માટે આપણે જે સેવિંગ કરતા હોય, બાળકોના સારી રીતે લગ્ન થઈ શકે એ માટે આપણે જે સેવિંગ કરતા હોઈએ છીએ, આપણે જે લોંગ ટર્મના ગોલ હોય છે, તો એ ગોલને અચીવ કરવા માટે આપણે આ ગલ્લામાં રૂપિયા રોકવાના હોય છે. હવે આ ગલ્લામાં આપણે કયા ફંડમાં રૂપિયા રોકવાના હોય છે? તો આ ગલ્લામાં આપણે રૂપિયા રોકવાના હોય છે ઇન્ડેક્સ ફંડમાં. એટલે કે તમે સાંભળ્યું હશે આપણે હોય કે શેર માર્કેટ, ભવિષ્યમાં જવાનું તો ઉપર જ છે. તમે શોર્ટ ટર્મમાં ગ્રાફ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે માર્કેટ ઉપર છે, નીચે છે, ઉપર છે, નીચે છે, એવી રીતના તમને જોવા મળશે.
પરંતુ લોંગ ટર્મના ગ્રાફમાં તમને માર્કેટ હંમેશા ઉપરની બાજુ જ જોવા મળશે. અને આ જે ઇન્ડેક્સ ફંડ છે આમાં તમને વાર્ષિક 15 થી 17% નું રિટર્ન મળે છે. અને આ જે ફંડમાં તમને એસઆઈપી કરો છો તો એસઆઈપી માં તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ ફાયદો જોવા મળશે. અને 10 વર્ષ 15 વર્ષ માટે તો તમે આ ફંડમાં રૂપિયા રોકશો, એસઆઈપી કરશો તો તમારી મૂડી થઈ જશે ડબલ અને તમને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ઘણું સારું મળશે. અને જો તમે આનાથી વધારે રિસ્ક લેવા માંગો છો તો તમે સ્મોલ કેપ ફંડમાં પણ રૂપિયા રોકી શકો છો. એટલે કે સ્મોલ કેપ ફંડમાં રિસ્ક જાજુ હશે પરંતુ તમને એમાં રિટર્ન 20 થી 25% નું વાર્ષિક રિટર્ન તમને એમાં જોવા મળશે. હવે તમને બધાને ખ્યાલ તો આવી જ ગયો હશે કે એસઆઈપી કઈ રીતે કરવી જોઈએ, એસઆઈપી કરવાની સાચી રીત છે શું, કઈ રીતે અલગ અલગ જગ્યાએ એસઆઈપી કરવી જોઈએ, આપણે આપણા ગોલ પ્રમાણે એસઆઈપી કરવી જોઈએ કે જેથી આપણા ભવિષ્યમાં આપણા ગોલ પણ અચીવ થઈ શકે અને આપણી વેલ્થ છે એ પણ ડે બાય ડે વધતી જાય. પરંતુ એસઆઈપી કરતા પહેલા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જેમ જેમ મોંઘવારી પણ વધે છે વર્ષે ને વર્ષે આપણા ઇન્ડિયામાં, એ રીતે આપણે એસઆઈપી પણ વધારતી જવાની છે જેથી આપણે મોંઘવારીને પણ બીટ કરી શકીએ. અને જો તમે એસઆઈપી માં રૂપિયા રોકવા માંગતા હોય તો એક્સપર્ટની પહેલા સલાહ લેજો, જોજો, જાણજો અને પછી એસઆઈપી માં રૂપિયા રોકજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને જે લોકોને એસઆઈપી કરવાની સાચી રીત ખબર નથી એ લોકો સુધી આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.